નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના અકોટા અતિથિ ગૃહ ખાતે એજ કેર ફેડરેશનનું 18મું વાર્ષિક અધિવેશન યોજવામાં આવ્યું. વડોદરાના અકોટા અતિથિ ગૃહ ખાતે એજ કેર ફેડરેશનનું 18મું વાર્ષિક અધિવેશન યોજવામાં આવ્યું, જેમાં વડોદરાની આસપાસના વરિષ્ઠ નાગરિકોના 35 જેટલા સંગઠનના 700થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં છેલ્લા 1999 થી વરિષ્ઠ નાગરિકોના અધિકારોને સવલતો માટે કાર્યરત એજ કેર ફેડરેશનના 18મા વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વડોદરાના પ્રથમ નાગરિક પિંકી સોની અને કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. એજ કેર ફેડરેશનના પ્રમુખ નટવરલાલ પટેલ, ઉપપ્રમુખ યોગેન્દ્ર દેસાઈ, મહામંત્રી વિજય વૈશ્વિકર સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રમતગમત અને સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વરિષ્ઠ નાગરિકો અને બાળકોનું શાલ ઓઢાડી પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ચર્ચા કરી તેની રજૂઆત યોગ્ય સ્તરે કરવામાં આવશે. વડોદરા શહેર અને વડોદરા શહેરમાં નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ એટલે કે જીવનની સંધ્યા, કારણ કે આપણે જનરલી એવું માનતા હોય છે કે જીવનનો અંત આવી ગયો, પણ પ્રત્યેક અંત એક નવી શરૂઆત હોય છે. અને આ ઉક્તિને સાચી પાડતું એવું એજ કેર ફાઉન્ડેશન અને તેના સૌ સભ્યશ્રીઓ પ્રતિ વર્ષ એમના દ્વારા આ અધિવેશનનું આયોજન કરવામાં આવતું હોય છે. આજ રોજ એજ કેર ફાઉન્ડેશનના 18મા ફાઉન્ડેશનમાં ઉપસ્થિત રહી સૌ વડીલોના આશીર્વાદ મળે અને એમના દ્વારા, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક એવું માનતા હોઈએ છીએ કે 60 વર્ષે આપણી જિંદગીનો અંત આવે છે, તો એમને મળીને, કારણ કે 82 વર્ષના પણ વડીલ હોય, 87 યર્સના પણ વડીલ જ્યારે એક્ટિવલી દોડતા રહે છે, ખરા અર્થમાં યુવાનીના જુસ્સા પછી અત્યારે કરુણા તરફનું પોતાનું સ્નેહભર્યું, વાત્સલ્યભર્યું આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ પોતાના પરિવારને અને સમાજને આપવો, એવી એમનામાંથી એક શીખ મળે છે. સમગ્ર ગુજરાતમાં મને લાગે છે કે આ પથદર્શક પ્રેરણાદાયી પગલું હશે કે સૌ વડીલો સાથે મળી અને એક્ટિવ રહેશે અને કોઈક અવનવા કાર્યક્રમોના આયોજનો થકી દોડતા રહે છે. ત્યારે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 18મા અધિવેશન પ્રસંગે આજે જે કાર્યક્રમ થયો એમાં વિવિધ સંસ્થાઓના સન્માન થયા, વિશિષ્ટ કાર્ય કરનાર જે વ્યક્તિઓ હતા એમના સન્માન થયા, રમતગમત ક્ષેત્રે અથવા સમાજ સેવા ક્ષેત્રે જે લોકોએ એવોર્ડ મેળવ્યા છે એ લોકોના પણ સન્માન થયા. સમારંભના પ્રમુખ તરીકે શ્રી ડાયાભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી પિંકીબેન સોની, મેયર વડોદરા મહાનગર સેવા સદન અને વોર્ડ નંબર 2ના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી મહાવીર રાજપુરોહિત તથા અતિથિ વિશેષ તરીકે અંબાલાલ વી પટેલ અને ડૉક્ટર ચિરાગ પરીખ એ હાજર રહ્યા હતા. એમને પણ આ બધા વડીલોએ એજ કેર ફેડરેશનના હિતમાં સારી રીતે સંબોધન કર્યું અને લોકો પણ લગભગ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 800ની સંખ્યા, 700થી 800ની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એક ચિત્તથી આખો સમારંભનો આનંદ માણ્યો. જય હિન્દ, જય ભારત. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.